થઈ ગયા ફટાફટ દૂધ કરું છું કેટલી વાર લાગે છે સકાળને માનસી એટલું બધું ટ્રાફિક છે યાર માણસ કમાવા તો બી ટ્રાફિક થાય તો બધું ગમે થઈ જાય માનસી હા બોલો જલ્દી આવ ના હવે દૂધ મૂક્યું છે ના દૂધ પૂડા બનાવું છું અરે ગેસ ધીમો કર દે જલ્દી આવ તારા માટે ઉભરાઈ જશે સર તારા માટે કંઈક લાવ્યો છું જલ્દી આવ આવી લો આમને છે જમવાનો રસોઈના ટાઈમે ન ખરાબ મૂજે છે જલ્દી જલ્દી બેસ હું બોલો તારા માટે સરપ્રાઈઝ છે આંખો બંધ કર હું ચીટિંગ કરી નાખું તો શું કરે છો નહીં કરવાની એટલે તો ડાયરી છે ખોલું ના હવે ખોલ તારી ફેવરિટ કેટલી લાવશો આ 17મી શાલ થઈ તો તને ગમે છે ને તમે તો ખરી ને બસ તો પછી તું જા જલસા કર ને એવું ના હોય બકા કેમ ના હોય મારી માનસીને ગમે એની વસ્તુ ના આવે એવું હે કેટલો બધો પ્રેમ કરે છો તને નહીં કરું તો કોને કરીશ પણ એવું મેં સાંભળ્યું છે હા કે આમ લગ્નમાં છે ને ઉંમર થાય ને પછી લોકો સાયલેન્ટ થઈ જાય એ બધું પિક્ચરોમાં હોય મેં તો રિયલમાં બી જોયું છે એ બધા ગાંડા હોય હોઈ શકે હા તો આપણા તમે પ્રોમિસ કરો કે તમે એવું નહીં કરો પાક્કું પાક્કું ને પાક્કું હવે જલ્દીથી તમે ફ્રેશ થઈ જાઓ ને મસ્ત તમારા માટે પૂડા બનાવ્યા છે આ જો દૂધ ઉભરાઈ ગયું કેમ યાર આવું બધું આમ માનસી તો પાણી પીધો તો મારી નજર પડી શું થાય છે તને માથું દુખે છે કેમ ખબર નહીં હવે સવારે તો આપણે સાથે ચા પીધી હતી સાંજે નથી બનાવી શકી કામમાં ભૂલી ગઈ હોય મને ધ્યાન નથી અચ્છા બસ આ એટલે જ માથું દુખે છે લાઈટ દબાઈ ના બકા નહીં દબાવવાનું તમે ઓફિસથી આવ્યા છો તમે કામ પતાવો તમે ઓફિસનું કામ પતાવો સખાજી તમે ચાલ એક કામ કરીએ શું? હું ચા બનાવ હા અને તું ઊભી રહે મારી જોડે તું ચા પીશે એટલે તને સારું લાગશે બરાબર ડન ચાલ હું ચા બનાવ તું મારી જોડે ઊભી રહે બરાબર ચલ ચાલ ઊભી થા હા થઈ છું મારે એકલાની બનાવો છો હા મારે નથી પીવી ના હું એકલી નહીં પીવું આપણે ક્યારેય ચા એકલા પીધી છે સખાજી તો મારે ખરેખર નથી પીવી ના ઘૂંટડો તો ઘૂંટડો પણ આપણે છે ને જોડે જ પીશું સારું હું ચાલ. દર વખતે હું તમને નહીં કહું ચા હોય જમવાનું હોય ગમે તે હોય આપણે જોડે જ પીશું ઓકે ડન દૂધ ઉભરાઈ ગયું મને હમણાંથી રોજ દૂધ અને તમને કેટલી વાર કીધું ફ્લેમ ધીમો કરવાનો પછી તપેલી મૂકવાની દાજી જવાય ત્યારે માનશો મારી વાત ઓકે સોરી હા હું ના હોત તો શું થાત તમારું તો હું ચા જ ના બનાવતો હોત. હે કોના માટે બનાવતો માણસ ચા ના પીવે પોતાના માટે હું પીઉં છું આ ટાઈમે ચાલ અંદરથી આદુ કાઢ હા કરું છું કપ લૂછવાળા છે ઉતાવળે મારી માનસીન માથું દુખે કરીને ખોદી ના પડશો તમને ખબર મમ્મી બી આ જ વસ્તુ કહેતી હતી એક કામ કર બોલો તું આ જૂના કપમાં પી યાદો વાળો કપ હા ભલે આપણો ફોટો ઘસાઈ ચૂક્યો છે પણ આપણે યાદો વાળો કપ હા એ વાત સાચી છે આટલું આપો કે ઓછું જોઈશે ઘરે આજે તો અસ્ત વ્યસ્ત રહ્યું માથું એટલું દુખતું હતું ને સવારથી મને થઈ થાય શું કરવાનું ઉંમર થાય એટલે માણસને બધું જ થાય સારું છે આપણે બીજાની જેમ ઉંમરવાળા હોવા છતાંય આપણે ચૂપચાપ નથી થઈ ગયા એટલે
એ તો લોકો તો છે ને, મેં તો કેટલું સાંભળ્યું ખબર સખાજી કે ઉંમર થાય એટલે જોડે ચા ના પીવે, વાતો ના કરે, અલગ અલગ બેસે, આવું બધું મેં સાંભળ્યું છે. એવું બધા કેમ બોલતા હોય? કેવી રીતે ચા પીતા? જોડે ચા પીને, જોડે ચા પીવાની, જોડે જમવાનું, આવું એકલા એકલા કેવી રીતે કરાય? થાય બધું, માણસના વ્યવહાર બદલાય એટલે થાય બધું. આપણા વચ્ચે એવું નહીં થાય. પ્રોમિસ ને? ઉભરો આવવાનો ધીમો કરી દઉં? કરું ધીમો? ના, હું તો મમ્મીને ઘરે જાઉં તો મને તો તમારા ચાની યાદ આવે. મમ્મી તો બી ચા બનાવીને આપશે. હે ને? પછી હરિઓમ કે એટલું બધું હોય ને તો તારે સખાજીના હાથની ચા પાર્સલ કરાવવાની. મારો માટે કપ તો કર, મન કે ચા પીવાની, મારો કપ ભૂલી ગઈ પણ આપણો પેલો જૂનો કપ છે ને, આપણે ચાલો તો તમે એમ ઓછી પીવાના છો ને, હું જોઈ સૌ છે. આજે તો ઘરે કાકા ને બધા આવ્યા હતા ને, કહેતા હતા કે માથું દુખે ને તો બામ લગાડીને હોઈ જાય. પણ મને બામની કોઈ અસર નહીં થતી તો શું કરવાનું? સાચી વાત છે. એમને કોણ કે હજુ ચા નાખો, જો હવે કેવી ચા બનાવી તમે, આવી ધોળી ધબ્બક ચા. ધોળી ધબ્બક ચા ધોળી. ચા બની ગઈ. એક તો માનસી કોની જોડે આટલું બધું ખપાવે છે? સી ખબર કોની જોડે વાત કરે છે? માનસી, એ માનસી, હા આવી. જલ્દી આય, ચા બની ગઈ તારી. હા હા એટલે છે ને સરપ્રાઈઝ રાખજો, કશું બોલવું ના જોઈએ, તમારા મોઢામાંથી ના નીકળવું જોઈએ બસ. શું સરપ્રાઈઝ? અરે યાર આ પપ્પાની બર્થડે નહીં આવતી એટલે આપણે હું એવો પ્લાન બનાવું છું કે બધા ભેગા થઈને આપણે ગેટ ટુગેધર રાખીએ. પણ તમને મમ્મીનો સ્વભાવ તો ખબર છે, એમના પેટમાં વાત રહેતી નથી. એટલે મેં એમનાથી ભૂલમાંથી બોલાઈ ગયું છે એક વ્યક્તિ આગળ, એટલે એમણે ફોન કર્યો કે હવે માનસી શું કરીશ? ચા ક્યારે બની ગઈ? તો તું પીવે એટલે ખબર પડે. પણ ક્યારે બની એને પીવા હાથે બોલી દેવા. અચ્છા સુખાજી, તમને ખબર છે આપણા નીચે જે વ્યક્તિ કપલ નહોતું, હમણાં જ લગ્ન થયા હતા, એ લોકોએ ડાયવોર્સ ફાઇલ કરી દીધા. ખાંડા તો કેવી રીતે કરે? અત્યારે તો લગ્ન આપણે એક મિનિટ, મારી આટલી બધી ને તમારી આટલી જ કેમ? તું આટલી બધી સમજદાર અને હું આટલો જ એટલે. અને છે ને જો એક વાર તમને ચોખ્ખી વાત કહું છું, ટ્રે નાની હોય મોટી હોય, કપ નાનો હોય મોટો હોય, મને એનાથી કોઈ ફરક નહીં પડે, પણ આપણા કપ હંમેશા જોડે રાખવાના. ઓકે, સમજી ગયા? આપણે જોડે જોડે હોઈએ તો કપ કેમ નહીં જોડે જોડે? ઓકે ડન. પણ એક વાત કહું સખાજી, છૂટાછેડા લેવા, અલગ થઈ જવું, એ બધું એટલું આસાન છે? ના. તો પછી લોકો કેમ કરે છે? મને તો કપ અલગ હોય તો બી ચેન નથી પડતું. લોકો તો પછી આટલા વખત સુધી જોડે હોય અને પછી અચાનક જ એકદમ અલગ થઈ જાય. ઘરમાં ના બોલે, જોડે રહેતા હોય ને અલગ થઈ જાય, એવું કેમ થાય? મનમાં અંતર વધી જાય ને એટલે. મનમાં અંતર જોડે રહીને નથી વધતું, અંતર પથારી પરથી આશાઓ, ઈચ્છાઓ અને પ્રેમથી વધે છે.